આજના દિવસની કઈ મોટી ઘટનાઓ બની આપણે બધી જ ટૂંકમાં જાણી લઈએ. અને સૌથી પહેલા હું તમારી પાસે થોડા પૈસા ઉધાર માંગી લઉં કે શું તમે મને થોડા પૈસા ઉધાર આપશો, કારણ કે મારે પોપકોર્ન ખાવા છે. હવે તમે પૂછશો કે આ કેવો સવાલ છે, તો આજે જીએસટી કાઉન્સિલની 55મી બેઠક મળી હતી ને એમાં જે પોપકોર્ન છે તેના ભાવ વધી ગયા છે. મીટિંગમાં એવું સામે આવ્યું છે કે જે પ્રીપેક્ડ પોપકોર્ન નથી તેના પર 5%, જે પેક્ડ પોપકોર્ન છે, જે મસાલા અને મીઠાવાળા પોપકોર્ન પેક્ડ આવે છે તેના પર 12%, અને જો તમારે કેરેમલ વાળા પોપકોર્ન ખાવા છે તો તમારે 18% જીએસટી આપવું પડશે. એટલું જ નહીં, તમારો જે લાઈફ ઇન્સ્યોરન્સ છે તેમાં પણ કંઈ ઘટાડો નથી થયો, એના માટે પણ તમારે 18% જીએસટી ચૂકવવું જ પડશે. અરે ઓ સુરતી લાલા, આ શું કર્યું? 4 કલાકની ફ્લાઇટમાં તમે 15 લીટરનો દારૂ ગટકી ગયા? અરે તમને જાણશે કે મેં તો પીધો નથી, પરંતુ સુરતના લોકોએ જરૂરથી પીધો છે, કારણ કે એકચ્યુઅલમાં થયું એવું કે સુરતથી બેંકોકની ફ્લાઇટ નવી શરૂ કરવામાં આવી છે. હવે જેવી આ ફ્લાઇટ શરૂ થઈ કે ગઈકાલની જ વાત છે કે ઘણા બધા પેસેન્જર, એમાંથી લગભગ 300 પેસેન્જરને ટિકિટ પણ મળી. ટિકિટ લઈને એવો બેંકોક માટે રવાના પણ થયા, પરંતુ વચમાં એર હોસ્ટેસ પાસે એટલો દારૂ માંગી લીધો કે એકચ્યુઅલમાં જેટલો પ્લેનમાં હતો ને બધો જ દારૂ પૂરો થઈ ગયો, અને લગભગ 1.5 લાખનો દારૂ આ સુરતી લાલા પી ગયા છે. એટલે કહેવાય છે ને કે કોઈ ના કરે એ સુરત વાળા કરી નાખે. તમે લોકોએ ક્યાંય છત્રીને રેઇનકોટ ઉપર ચડાવીને સાચવીને રાખી તો નથી દીધા ને? કારણ કે અત્યારે ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે 22 ડિસેમ્બર પછી આખા રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહીં, 25 થી 28 ડિસેમ્બરની વચ્ચે લગભગ આખા ગુજરાતમાં વરસાદ પડશે, અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તો પડશે જ. આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલા માટે જો તમે છત્રી અને રેઇનકોટ ઉપર ચડાવી દીધા છે તો એ ફરીથી કાઢી લેજો, અને સાથે સ્વેટર પણ તમારી સાથે જ રાખજો, કારણ કે વરસાદ પછી ભારે ઠંડીની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. તમારા ઘરે પાર્સલ આવે ને તમે ખોલો તો શું થાય? અંદરથી વસ્તુ નીકળે, પરંતુ જેવો તમે પાર્સલ ખોલો અને વિસ્ફોટ થાય તો? આવું જ થયું છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘરે. એ વ્યક્તિના ઘરે પાર્સલ આવે છે, 3 લોકો એ પાર્સલ લઈને આવે છે. જેવું એ પાર્સલ ખોલે છે કે તરત જ એમાંથી વિસ્ફોટ થાય છે અને વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ જાય છે. જો કે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીએ ને તો પોલીસે એ વ્યક્તિને પણ પકડી લીધો છે કે જેને એકચ્યુઅલમાં આ પાર્સલ મોકલેલું છે. પરંતુ હવે લોકોને પણ સવાલ થાય છે કે ઘરે આવેલું પાર્સલ ખોલવું કે નહીં. હવે તમને બધાને અમદાવાદના તથ્ય પટેલનો જે કાંડ હતો એ તો તમને ખબર જ હશે, જેને પોતાની ગાડીથી 9 લોકોને કચડી નાખ્યા હતા ને એ બધાનું મોત થઈ ગયું હતું. હવે આવો જે કિસ્સો જર્મનીમાં બન્યો છે, ત્યાં અત્યારે ક્રિસમસની શોપિંગ ચાલી રહી છે, લોકો ખુશ છે. એવામાં સવારે માર્કેટમાં લોકોની ભીડ હતી. એવામાં એક પૂર ઝડપે કાર આવી અને માર્કેટની વચ્ચેથી પસાર થઈ ગઈ, અને 2 લોકોના મોત થયા અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેના સીસીટીવી વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે. અરે પેલા પાકિસ્તાનવાળાને કહી દેજો કે ઘરે નાક પાડો ને તો એકાદ વાર કઈડે પણ ખરા. આવું જ થયું છે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં. હવે ખૈબર પખ્તુનખ્વાની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ત્યાં વિસ્ફોટ થતા આવ્યા છે, પરંતુ આ વખતે જે વિસ્ફોટ થયો ને એમાં ઘણા બધા જવાનો ઘાયલ પણ થયા, અને આની સાથે 16 જેટલા જવાનો છે એ મૃત્યુ પામ્યા છે. આસપાસની જે ઘટનાની વાત કરીએ તો આસપાસના લોકોનું પણ એવું કહેવું છે કે આસપાસ જેટલા પણ લોકો ત્યાં ઊભા હતા એ બધા જ ઘાયલ થયા છે. હવે થોડાક દિવસ પહેલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા પણ આ જ રીતનાનો બોમ્બમારો પાકિસ્તાનમાં થયો હતો કે જ્યાં લગભગ 25 જેટલા જવાનો મૃત્યુ પામ્યા હતા. એટલા માટે જ કહેવાય છે ને કે જેવું વાવો એવું જ લણવાનું હોય છે. તમને બધાને અમેરિકામાં 9/11નો જે હુમલો થયો હતો એ તો યાદ જ હશે. હવે સેમ આવો જ હુમલો રશિયામાં થયો છે. હવે આપણે બધાને ખબર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, અને કહેવાય રહ્યું છે કે આ હુમલો જે છે એ યુક્રેને જ કર્યો છે. આ જે હુમલો છે એ રશિયાની 3 ઇમારતોમાં થયો છે, અને એવું કહેવાય રહ્યું છે કે 8 ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ ઈજાના સમાચાર કે કોઈ મૃત્યુના સમાચાર નથી આવ્યા, પણ એવું કહેવાય રહ્યું છે કે હજુ પણ લોકોને એ બિલ્ડિંગમાંથી બહાર કાઢી રહ્યા છે. તમે ઘણી બધી વખત એવું જોયેલું હશે કે તમે કોઈની મદદ કરો ને અને એ જ વ્યક્તિ તમારી પીઠ પાછળ એ છરો ખોપે. આવું થયું છે આપણી સાથે. બાંગ્લાદેશની વાત કરી રહ્યો છું. બાંગ્લાદેશમાં જે રીતના હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે ને એ એક ચિંતાનો વિષય છે. પરંતુ અત્યારે જે થયું છે એ કદાચ હિન્દુઓને દુઃખ આપે એવું પણ છે, કારણ કે હિન્દુઓના મંદિર ઉપર હુમલા થઈ રહ્યા છે અને સતત થઈ રહ્યા છે. હમણાંની જો વાત કરવામાં આવે તો કેટલાક બદમાશોએ ત્યાં 3 હિન્દુ મંદિરો ઉપર હુમલો કર્યો અને ત્યાં તોડફોડ કરી છે. જો કે ભારતે આના ઉપર ચિંતા પણ વ્યક્ત કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે તેની સરકાર શું કરી રહી છે, કારણ કે સરકાર એવો દાવો તો કરી રહી છે કે અમે માઇનોરિટીની રક્ષા કરી રહ્યા છીએ, પરંતુ જે
રિપોર્ટ સામે આવી રહ્યા છે ને એ એમના ઉપર પણ એક સવાલ ઉભા કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. હવે આપણે બધાને ખબર છે કે જે દ્વારકાનું જગત મંદિર છે ત્યાં તો લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. એવામાં રાજસ્થાનના બિકાનેરથી 1300 કિલોમીટર દૂર એક વ્યક્તિ દંડવત યાત્રા કરીને આવી રહ્યા છે અને તેમના યાત્રા 19 ફેબ્રુઆરીથી શરૂ કરી હતી ને હવે જઈને તેઓ દ્વારકા પહોંચી ગયા છે અને એવું કહેવાય રહ્યું છે કે આવતીકાલે તેઓ દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરશે. કહેવાય છે ને કે જ્યાં ભક્તિ હોય છે ત્યાં ન તો કોઈ થાક લાગે છે કે ન તો કોઈ પરિસ્થિતિ નડે છે. હવે મંદિરે જાઓ ને તો કદાચ ફોન લઈને ના જતા, કારણ કે ફોન અંદર એક દાનપટ્ટીમાં જયો ને તો પાછો નહીં આવે. હું વાત કરી રહ્યો છું તમિલનાડુના ચેન્નઈની, જ્યાં એક મંદિરમાં એક વ્યક્તિ પોતે જાય છે, દર્શન કરે છે અને પૈસા માટે થોડુંક દાનપેટીમાં એમને થયું કે હું પૈસા નાખી દઉં, એટલા માટે થઈને પૈસા પણ નાખે છે, પરંતુ ભૂલથી ને આઈફોન જતો રહ્યો છે. આઈફોન ગયો ને એટલે પૂજારીએ કીધું હવે તો એ ભગવાનનો થઈ ગયો, એટલે અમે તમને આઈફોન તો નહીં આપી શકીએ, પરંતુ એટલું કીધું કે તમે તમારું સિમ કાર્ડ લઈ શકો અને જેટલો પણ ડેટા છે ને એ લઈ શકશો, પરંતુ આઈફોન તો તમને નહીં મળે. છે ને ગજબની વાત. ભગવાન પણ આઈફોનનું શું કરશે એ તો ખબર નહીં, પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી WhatsApp ગ્રુપ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ ગ્રુપને પણ જોઈન કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.